नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्व साहोणं एषो पंचन मुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अजितनाथ प्रभु अवतर्यो विनीतानो स्वामी જીત શત્રુ વિજયાતણો નંદન શિવગામી 72 લાખ પૂરબ તણ્યું પાળ્યું જીણે આય ગજ લંછન નહીં પ્રણમે સુરરાય 450 ધનુષનીએ ઉત્તમ અજિનવર ઉત્તમ દેહ પાદ પદ્મ તસ પ્રણમીએ જીમ લહીએ શિવ ગેહ। અજિતનાથ પ્રભુ અવતર્યો કે અજિતનાથ પ્રભુ જે છે એ શું છે તો કે અવતર્યા છે, આ પૃથ્વી લોક ઉપર અવતર્યા છે, માતાના ગર્ભની અંદર અવતર્યા છે એટલે કે આવ્યા છે। વિનીતાનો સ્વામી, એ વિનીતા નગરીના શું છે તો કે સ્વામી છે। જીત શત્રુ વિજયાતણો નંદન શિવગામી, પિતાનું નામ છે જીત શત્રુ રાજા અને માતાનું નામ છે વિજયા માતા, એટલે જીત શત્રુ રાજા અને વિજયા માતા તણો એટલે કે તે મનો, તણો એટલે નો, એટલે જીત શત્રુ રાજા અને વિજયા માતાનો શું છે નંદન, નંદન એટલે દીકરો, અજિતનાથ પ્રભુ એમના દીકરા છે। શિવગામી, શિવગામી એટલે મોક્ષ, એ પરમાત્મા કેવા છે તો કે મોક્ષના ગામી છે, શિવગામી। 72 લાખ પૂર્વ તણું પાળ્યું જીણે આય, 72 લાખ પૂર્વનું જેમનું આયુષ્ય છે, પાળ્યું જીણે આય, પાળ્યું જેને આય એટલે આયુષ્ય જેમણે પાળેલું છે। ગજ લંછન નહીં, પેલા આદિનાથ ભગવાનનું લાંછન હતું વૃષભ, બીજા અજિતનાથ ભગવાનનું લાંછન છે ગજ, ગજ એટલે હાથી, ગજ લંછન એટલે ગજ જેમનું લંછન છે, લંછન નો અર્થ કરવાનું લાંછન ચિહ્ન જે જમણી જાંઘે લંછન છે એ લેવાનું છે, લંછન નહીં, અહીંયા લંછન નો અર્થ કરવાનો લંછન, લાંછન, કલંક, બીજા કોઈ જ કલંક નથી, બીજા કોઈ દોષ નથી। પ્રણમે સુરરાય, પ્રણમે એટલે નમસ્કાર કરે, સુરરાય એટલે કે સુર એટલે દેવતા અને રાય એટલે રાજા, દેવતાઓના રાજા ઇન્દ્ર મહારાજા પણ જેમને શું કરે છે તો કે નમસ્કાર કરે છે। 450 ધનુષની એ જીનવર ઉત્તમ દેહ, 450 ધનુષની શું છે એમની કાયા છે। આદિનાથ પ્રભુની કાયા કેટલી હતી? 500 ધનુષની કાયા હતી। આદિનાથ પ્રભુની કાયા કેટલી તો કે 450 ધનુષની કાયા છે। જીનવર ઉત્તમ દેહ, જીનવર પ્રભુનો ઉત્તમ દેહ, જે દેહની અંદર એમ કહેવાય કે ચાર કહેવાય કે ચાર જન્મતાની સાથે એ ઉત્તમ દેહ, ચાર અતિશય વાળો એવો દેહ, જે અતિશયની વાત આપણે લાસ્ટ પાઠમાં કરેલી। પાદ પદ્મ તસ પ્રણમીએ, પગ રૂપી કમળ, પાદ પદ્મ, પાદ એટલે પગ અને પદ્મ એટલે કમળ, પગ રૂપી કમળને, તસ એટલે તે મના, તેમના એટલે કોના? અજિતનાથ ભગવાનના, અજિતનાથ ભગવાનના પાદ પદ્મ, પગ રૂપી કમળને પ્રણમીએ એટલે કે નમસ્કાર કરીએ, જીમ લહીએ શિવગે, એ રીતે પ્રભુના ચરણને નમસ્કાર કરીએ કે જે રીતે આપણને શિવ ગેહ એટલે મોક્ષ રૂપી ઘરને આપણે પ્રાપ્ત કરીએ, આપણને મોક્ષ પ્રાપ્ત થાય એ રીતે પ્રભુને આપણે શું કરીએ તો કે પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ। અને અહીંયા પદ્મ વિજયજી મહારાજાએ રચેલું છે એટલે પદ્મ વિજય મહારાજનું નામ પણ આવી ગયું। વિજયાસુત વંદો તેજથી જ્યોતિનંદો, શીતલતા એ ચંદો ધીરતા એ ગિરિંદો, મુખજીમ અરવિંદો જાસ સેવે સુરિંદો, લહો પરમાનંદો સેવના સુખ કંદો। અહીંયા શીતલાએ, શીતલતાએ લેજો,
વિજયા સુતવંદો એટલે કે વિજયા જેમની માતા છે એટલે વિજયા અને સુત એટલે દીકરો. વિજયા માતાનો જે દીકરો છે એને વંદો એટલે કે એને વંદન કરો. તેજથી જ્યું તીણંદો, તેજ એટલે તેજ અને જ્યું એટલે જેમ, તેજથી જેમ દીણ ઇન્દો, દીન ઇન્દ્ર એટલે સૂર્ય, દીનિંદો એટલે સૂર્ય. તેજથી એ કેવો છે? સૂર્ય સમાન છે. કોણ? તો કે અજીતનાથ પ્રભુ. શીતલતાએ, શીતલતા, શીતલતા એ કેવો છે? તો કે ચંદ્રમા જેવા છે, શીતળતાથી ચંદ્ર જેવા છે. અને ધીરતા એ ગિરિંદો, એમની ધીરજતા કેવા છે? ગિરિંદો એટલે કે ગિરી એટલે પર્વત, પર્વતની જેવા. ગિરિન્દ્ર એટલે પર્વતોમાં ઇન્દ્ર, કેવા? મેરુ પર્વત, મેરુ પર્વત જેવી ધીરતા છે, સ્થિર છે. મુખજીમાં અરવિંદો, પરમાત્માનું મુખ છે એ જેમ કેવું? અરવિંદો, અરવિંદ એટલે કમળ, પરમાત્માનું કેવું મુખ છે? અરવિંદ એટલે કમળ જેવું છે, એકદમ આપણને જોવું ગમે તો કેવા પરમાત્માનું મુખ છે. જાસ સેવે સુરિંદો, જેની સેવા કોણ કરે? સુર ઇન્દ્ર એટલે કે જાસ એટલે જેમની, અને સેવે એટલે સેવા કરે. કોણ? સુરિન્દ્ર એટલે દેવોના ઇન્દ્ર, એટલે દેવોના ઇન્દ્ર એટલે કે ઇન્દ્ર મહારાજા એ શું કરે? જેમની સેવા કરે. લહો પરમાનંદો, પરમ આનંદને તમે શું કરો? તો કે પ્રાપ્ત કરો. સેવના સુખ કંદો, પ્રભુની સેવા, પ્રભુની સેવા એટલે કે અજીતનાથ પ્રભુની સેવા કરવામાં આવે તો એ સેવા કેવી છે? સુખ કંદો, સુખનો કંદ છે, જે આપણને શું કરનારું છે? તો કે સુખ આપનાર છે. કેવું છે? સુખ આપનાર છે. સેવના સુખ કંદો એટલે પ્રભુની સેવા કેવી છે? તો કે સુખનો કંદ છે, એટલે કે સુખનો અંકુરો છે, કે જે પ્રભુના કારણે અનેક એવા સુખ મળે છે, એવા અજીતનાથ પ્રભુ છે. સાવતથી સંભવનાથ ભગવાનનું ચૈત્ય વંદન. સાવતથી નયરી ધણી શ્રી સંભવનાથ, જીતારી નૃપનંદનો ચલવે શિવ સાથ, સેનાનંદન ચંદને પૂજો નવ અંગે, ચારસે ધનુષનું દેહમાન પ્રણમો મન રંગે, 60 લાખ પૂર્વ તણુએ જીનવર ઉત્તમ આય, તુરગ લંચન પદ પદ્મને નમતા શિવ સુખ થાય. સાવકથી શ્રાવસ્તી નગરીના ધણી હતા. કોણ? તો કે શ્રી સંભવનાથ ભગવાન. જીતારી નૃપનંદનો એટલે જીતારી રાજા જે છે એ રાજાનો નંદનો એટલે કે એમના દીકરા છે. ચલવે શિવ સાથ એટલે કે મોક્ષનો સાથ છે, એટલે મોક્ષનો જે સાર્થ છે એ મોક્ષના સાર્થને શું કરી રહ્યા? તો કે ચલાવી રહ્યા છે. સાથનો અર્થ કરવાનો સાર્થ, એટલે સાર્થને મોક્ષ તરફ લઈ જાય છે, અથવા ચલવે ચલાવે છે મોક્ષ તરફ, સાથે આપણને ચલાવે છે. સેનાનંદન એટલે સેના એમની માતા છે, જીતારી જેમના રાજા છે, અને સેના જેમની માતા છે. સેનાનો નંદન એટલે સેનાના નંદન એટલે સેના માતાના દીકરા, અને એ દીકરાને ચંદને પૂજો નવ અંગે એટલે ચંદન દ્વારા નવ અંગે એમની શું કરો? તો કે પૂજા કરો. ચારસે ધનુષનું દેહમાન, 400 ધનુષનું જેમનું દેહમાન છે. પ્રણમો મન રંગે, પ્રણમો એટલે પ્રભુને નમસ્કાર કરો. મન રંગે એટલે મનના આનંદથી શું કરો? તો કે મનના આનંદથી પ્રભુને નમસ્કાર કરો. 60 લાખ પૂર્વ તણુ એ જીનવર ઉત્તમ આય, 60 લાખ પૂર્વનું એ જીનેશ્વર ભગવાનનું ઉત્તમ આયુષ્ય છે. કેટલું? 60 લાખ. આદિનાથ ભગવાનનું કેટલું હતું? કોણ બોલશે? આદિનાથ ભગવાનનું આયુષ્ય, આદિનાથ ભગવાનનું અને અજીતનાથ ભગવાનનું કેટલું હતું? આદિનાથ ભગવાનનું આદિનાથ ભગવાન 84 લાખ.
અજીતનાથ પ્રભુનું 72 લાખ. 72 લાખ અને ત્રીજા ભગવાનનું કેટલું? 60 લાખ પૂર્વ 93, એટલે 60 લાખ પૂર્વનું જીનવર ઉત્તમ આય, જીનેશ્વર ભગવાનનું ઉત્તમ આયુષ્ય છે. તુરગ લંચન, તુરગ એટલે ઘોડો, તુરગ લંચન એટલે તુરગ લંચન વાળા એવા સંભવનાથ ભગવાન પાદ પદ્મને, પગ એ સંભવનાથ ભગવાનના ચરણરૂપી કમળને નમતા શિવ સુખ થાય. નમતા આપણને શું થાય? મોક્ષ સુખ થાય છે. સંભવ સુખ દાતા જેહ જગમાં વિખ્યાતા, સળ જીવના ત્રાતા આપતા સુખ શાતા, માતા ને ભ્રાતા કેવળ જ્ઞાન દાતા, કેવળ જ્ઞાન જ્ઞાતા દુઃખ દોહ ગવરાતા, જાસના મેં પલાતા. સંભવ સુખ દાતા, સંભવનાથ ભગવાન કેવા છે? સુખને દાતા, સુખને આપનારા છે. કારણ કે વાસ્તવિક સુખને આપનારા કોણ છે? તો કે સંભવનાથ ભગવાન છે. સંભવનાથ ભગવાન કેવા છે? સુખને દાતા. જેહ જગમાં વિખ્યાતા, જે જગમાં કેવા છે? તો કે વિખ્યાત છે, પ્રસિદ્ધ છે. ષડ જીવના ત્રાતા, 6 પ્રકારના જીવોને રક્ષણ કરનારા છે. 6 પ્રકારના જીવો કયા કયા? કોણ બોલશે? 6 પ્રકારના જીવો. પ્રણામ ગુરુજી. પ્રણામ. પૃથ્વીકાય, અપ્પકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય और त्रस्काय. ત્રસ્કાય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય 5 અને છઠ્ઠું ત્રસ્કાય. એમ 6 જીવકાય, જે 6 જીવનિકાય કહેવાય, એ 6 જીવનિકાયને શું કરતા? તો કે એનું રક્ષણ કરતા, પોતે પણ રક્ષણ કરતા, બીજાને તેવા પ્રકારનો ઉપદેશ આપી શું કરતા? તો કે ષડ જીવ નિકાય છે એનું શું કરતા? તો કે પરમાત્મા શું કરતા? તો કે એનું ત્રાતા એટલે કે રક્ષણ કરનારા કોણ હતા? તો કે ભગવાન હતા. આપતા સુખ સાતા, શું કરતા? સુખ સાતા આપણને આપી. માતા અને ભ્રાતા, એટલે માતા અને પ્રભુ કેવા છે? તો કે ગમતા. માતાને પણ શું હતા? પ્રભુ ગમતા હતા. કેવળ જ્ઞાન જ્ઞાતા, પ્રભુ જાણતા. આપણે કોના દ્વારા જાણીએ? મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન દ્વારા જાણીએ. અને પ્રભુ કોના દ્વારા જાણે? કેવળ જ્ઞાન દ્વારા પરમાત્મા જાણનારા હતા. દુઃખ દોહગ વ્રાતા, દુઃખ એટલે દુઃખ અને દોહગ એટલે દૌર્ભાગ્ય, દારિદ્ર્ય, એ એનું વ્રાતા એટલે સમૂહ, દુઃખ અને દૌર્ભાગ્યનો સમૂહ જે હતો. જાસ નામે પલાતા, જાસ એટલે જેમના, અને નામે એટલે નામ દ્વારા, પલાતા એટલે દૂર થઈ જતા. ભગવાનનું નામ લેવામાં આવે અને સુખ દુઃખ દારિદ્ર્યનો જે સમૂહ જે હતો એ બધા શું થતા? દૂર થતા. આવી રીતે આપણે 2 ભગવાનના ચૈત્યવંદનનો અર્થ, આમાં જે ચોમાસી દેવવંદન છે એમાં આ ભગવાનના સ્તવન આવતા નથી, એને હમણાં અર્થ આપણે વિચારણા કરી નથી. અવસર આવશે ત્યારે એ પ્રમાણે આપણે ફરી પાછી જે 24 લઈશું એની અંદર આપણે અર્થ લઈ લઈશું. ગત પાઠની અંદર આપણો એક પ્રશ્ન એક એવો હતો, કોઈક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે રોગ ઉરગ તુજ, પ્રથમ જીનેશ્વર પ્રણમીય જે છે એની અંદર લખ્યું કે રોગ ઉરગ તુજ નવી નડે. તો એમાં રોગને ઉરગની ઉપમા કેમ આપી? આવો કોઈક જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો હતો. તો એનો જવાબ આ રીતનો છે કે રોગ જે છે ને, સાપને આપણે જોઈએ તો આપણને ભય લાગે. આપણને એમ થાય કે મને કેન્સર થવાનું છે, કોરોના હજુ તો ખાલી થયો નતો, ખાલી કોકને થયો ને એની બાજુમાં જઈએ તો આપણને ભય લાગે. એટલે રોગોથી આપણને શું લાગે છે? તો કે ભય લાગે છે. એટલે જેમ સાપથી ભય લાગે એમ રોગથી પણ ભય લાગે. સાપ એવો છે કે એને દૂર કરવો તો ઇઝીલી દૂર ન કરી શકાય, એમ રોગને પણ ઇઝીથી દૂર કરી શકાતો નથી. સાપ કરડે તો એની વેદના ભયંકર હોય, એમાં રોગો થાય તો એની વેદના પણ ભયંકર હોય છે. એટલે અહીં રોગને છે એ સર્પની ઉપમા આપેલી છે. આવી સરસ મજાની વાત જે છે એ વિતરાગ સ્તોત્રમાં આવી સરસ મજાની વાત જણાવેલી છે. હા, હવે કોઈને પ્રશ્ન જિજ્ઞાસા હોય આજના પાઠમાં તો પ્રશ્ન પૂછી શકો છો.
પ્રણામ સર. સર 3 ક્વેશ્ચન છે. હા, બોલો. સર અચ્યુતનાથ ભગવાનના સ્તવનમાં આપે એમ કીધું કે એમને લંછન એટલે મીન્સ કે કલંક કોઈ કલંક જ નથી. નથી. તો સર એ તો કોઈ પણ ભગવાનને કલંક ન હોય તો અહીંયાનો ઉલ્લેખ કરવાનું કારણ? જુઓ, કોઈ ભગવાનને કલંક તો હોય જ નહીં, પણ જ્યારે રચના કરે છે ત્યારે અહીંયા આમ બતાવ્યું કે એમના આ ગજ લંછન છે, એના સિવાયના બીજા કોઈ લંછન નથી. એક એક ભગવાનનું ખાલી બતાવ્યું. બાકી આ બધા લક્ષણો જે છે એ પ્રભુમાં બીજા ભગવાનમાં પણ પાછું ઘટી જ શકે છે, પણ સામાન્ય તે આપણને કીધું છે અહીંયા કે આ ભગવાનને કોઈ લંછન નથી, એટલે બાકી કોઈ ભગવાનને પણ લંછન નથી જ. પણ આપણને બધાને હોય છે લંછન, પ્રભુને નથી કોઈ. અચ્છા બરાબર? સર. અને સર તમે ક્લાસમાં કીધું હતું કે એકો એક ચૈતન્યમાં 7 બોલાવે. સર આમાં 7 બોલ કેવી રીતે ઘટે? હું ક્યારની કાઉન્ટ કરું છું, સરસ આમાં મજાની 6 વાત જ કરી. થાય છે. હા. અજીતનાથ પ્રભુ અવતર્યા એટલે 1, વિનીતાના સ્વામી છે 2, જીત અચ્છા. શત્રુના દીકરા છે અ 3 વિજયાના દીકરા 4, 4 72 ને 5 4 72 લાખ પૂર્વનું આયુષ્ય, 5 ગજલંછન હા થઈ ગયા 6 સર. અને 450 ધનુષની કાયા. આ 7 બોલ થયા. અચ્છા, આમાં પણ હા, ફરી પાછા હું 7 બોલ આવશે. શ્રાવસ્તી નગરી, અચ્છા, સંભવનાથ ભગવાન, હમ જીતારી રાજા જેમના પિતા છે, સેના જેમની માતા હમ છે, 450 ધનુષનું જેમનું દેહનું માન છે, અને અચ્છા 60 પૂર્વનું જેમનું આયુષ્ય છે, અને તુરગ એટલે ઘોડો જેમનું લંછન છે. 7 બોલ થયા. બરોબર. હું છે ને નામ નથી કાઉન્ટ કરતી. સર એક આમાં શંભુનાથ ભગવાનમાં તમે એમ કહ્યું કે સાર્થ ને સાથે લઈને ચાલે છે, તો સર સાર્થ ને સાથે એટલે સંઘ સમજવાનો? ના, આ જીવોના સમૂહને છેક બધાને મોક્ષમાં લઈ જાય છે. સાર્થ એટલે જીવોનો સમૂહ, યોગ્ય જીવોના સમૂહને ચલવે લઈ જાય છે. ક્યાં? તો શિવમાં, મોક્ષ તરફ લઈ જાય છે. એટલે ભગવાન જ્યારે હોય હયાતમાં હોય અને જે જીવ મોક્ષમાં જાય ભગવાનની સાથે યા ભગવાનના શાસનમાં, એવું સમજવાનું? પ્રભુ આખા જીવોના સમૂહ, સાથ એટલે સાર્થ એટલે જીવોનો સમૂહ, એ જીવોના સમૂહને મોક્ષ તરફ લઈ જાય છે. પ્રભુ જ્યારે હાજર હતા ત્યારે પણ દેશના દ્વારા જીવોને મોક્ષ તરફ લઈ જતા, અને પ્રભુના નિર્વાણ પછી પણ પ્રભુના વચનનું અવલંબન લઈ અને લોકો મોક્ષે જતા હતા. અચ્છા અચ્છા, ઓકે ઓકે. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. સર પોસિબલ બધાના રાગ બતાવશો? બંનેના રાગ તો હું બોલી જ ગયો, બંનેનું ગાન તો કર્યું. નહીં, શાવતી ચૈત્યવંદન નો નથી રાગ. સ્તવનનો જે રાગ છે, રાગની સાથેનું તમને આખી ક્લિપ માર મોકલવાની બાકી છે, હું મોકલી આપું છું આપને. અચ્છા અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ સર. અંકિતાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. અજીતનાથ ભગવાનનું તમે ચૈત્યવંદન સમજાવ્યું ને, પણ મને અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ હતો તો મને કઈ રેકોર્ડિંગ તમને સમજાણું જ મળી નથી. જશે અલકાબેન. પ્રણામ સર. સર દિણંતોનો અર્થ શું કર્યું આપે જરા? દિનિંદો એટલે સૂર્ય. સૂર્ય. ઓકે. આઈપેડ. પ્રણામ સર. પ્રણામ. સર આ ત્રીજા અજીતનાથ ભગવાનની જે ત્રીજી લાઈન છે ને, એમાં મોક્ષ રૂપી એ નહીં સમજાયું સર. આપણે પગ રૂપી કમળને નમસ્કાર કરીએ. ભગવાનના પગ કમળને પ્રણમીએ, નમસ્કાર કરીએ, અને જીમ એટલે જેમ, એ નમસ્કાર કરે. જીમ લઈએ શિવ ગેહ, શિવ એટલે મોક્ષના ધામને આપણે પ્રાપ્ત કરી. સ્મિતાબેન, પ્રણામ સર. પાછળથી અવાજ આવી સંભવનાથ રહ્યો છે, ભગવાનની પાછળથી બહુ જ અવાજ આવી રહ્યો છે આપણે ત્યાંથી. હેલો. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. આપણે એક તો છે ને અજીતનાથ ભગવાનમાં લહો પરમાન આખી લાઈન છે ને, સુખ કંદો અંશ બોલ્યા તમે, એટલે અંશ એટલે શું મને કઈ ખબર નહીં પડી એમાં. સુખના કંદ છે, પરમ આનંદને પ્રાપ્ત કરીએ. જે પ્રભુ કેવા છે, પ્રભુની સેવા, પ્રભુની આજ્ઞાને માનવા દ્વારા શું છે, પ્રભુ સુખના કંદો છે, સુખના અંકુરા છે, સુખને આપનારા છે, સુખને વિસ્તારનારા છે.
સુખના કંદ છે કે જ્યાંથી આગળ આખું વૃક્ષ ખીલે છે. બરાબર. અને બીજું હતું કે આયુષ્ય બધા પછી ધીમે ધીમે ઓછા થતા જાય. આમાં આપણે આયુષ્ય બધા પહેલા આયુષ્ય અને હાઈટ બધી ઓછી થતી જાય. બરાબર. પ્રણામ ગુરુજી. મીઠાબેન. પ્રણામ સર. સર અરવિંદો નો અર્થ અરવિંદ એટલે અ, કમળ. અરવિંદ એટલે કમળ. ધર્મિષ્ઠબેન. કમળ. પ્રણામ ગુરુજી. ગુરુજી પ્રણામ. આપણે જે ત્રીજું ચૈત્યવંદન લીધું ને સંભવનાથનું, હમ. એમાં દુઃખ દોહગ, દોહગ નો આપણે દુર્ભાગ્ય કર્યો ને અર્થ, હાજી. અને દોહગ નો દોયલા બી થાય ખરો આમ અર્થ? ના, અહીંયા દોહેલા અર્થ કરવું બેસતું નથી. જી બરાબર. થાય ખરો ને આમ? ના, એ અર્થ નથી થતો કારણ કે દોહગ નો અર્થ કઈ દોહલા દોહ દ છે. આ તો દોહ ગ છે. અચ્છા. આ ગ છે અને ઓલો દ છે. અને અહીંયા હા, દોહ હા. દ હોત ને તો દોહલા પૂરવાના હોય, દોહલા ભગાઈ દેવાના ના હોય. દોહલો પૂરવા જોઈએ. હા, એ તો પલાતા ચાલ્યા જાય છે. બરાબર. બરાબર. ઓકે. રક્ષાબેન. પ્રણામ સર, બોલું? હા, બોલો. સર, મને છે ને તે પહેલા ભગવાનના સ્તવનના 2 ક્વેશ્ચન છે, પૂછું? મને પેલા આજના ખાલી પૂછી લેજો રાજવીબેન. પ્રણામ સર. સર હવે જે બધા ભગવાનના છે એમાં સ્તવન બી નહીં આવે અને થોય એક જ આવશે. આ બધાને એક ચૈત્યવંદન, એક થોય ચૈત્યવંદન ને થોય. હવે સીધી આવશે શાંતિનાથ ભગવાનમાં આવશે. તો સર આજે એક થોય છે, તમે જે ઓલું ફોર્મેટ કર્યું હતું કે પહેલી થોય ભગવાનની, બીજી 24 દિનેશ્વરની, ત્રીજી જ્ઞાનની, તો આ કઈ એ આ પહેલી દરેક ભગવાન વાળી છે? પર્ટિક્યુલર એક એક ભગવાનની, પેલે એક જ ભગવાનની, અજીતનાથ ભગવાનની, એ પ્રમાણે દરેક ભગવાનની એક એક આવશે. હાજી. રૂપાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, એક તો થોઈ શબ્દનો અર્થ શું છે? ડિફરન્સ શું થોય છે થોય એટલે સ્તવનમાં? સ્તુતિ. થોય અચ્છા, એટલે સ્તુતિ ભગવાનની અને થોઈમાં ફરક કઈ? ના, સ્તુતિ અને થોય એક સ્તવનમાં? જ છે, પણ સામાન્ય સ્તુતિ આજે થોય રૂપ સ્તુતિ જે છે આપણે કાલસર્પ પછી બોલતા હોઈએ છીએ, અને બીજી બધી સ્તુતિ જે હોય છે એ ભગવાનની સામે બોલતા હોઈએ છીએ. અચ્છા. ગુરુજી, આમાં 7 કીધું એટલે સારથી સમજવાનું, ભગવાનનું સારથી? ના, સારથી છે ને એ રથ ઉપર સારથી હોય. અચ્છા, એમનું અને લાંછન એક આવે છે ઘોડો છે સાર્થ. એટલે? સાર્થ એટલે શું? એક સાર્થ અને સાર્થ વાહ એવો શબ્દ સાંભળેલો છે? ધન સાર્થ વાહ હતા. હા હા, નૈસાર સાથ. નામનું. હા, એટલે કે સાર્થ વાહ એટલે શું? સાર્થ એટલે લોકોનું ટોળું, અને એને વાહ એટલે વહન કરનાર, લોકોના ટોળાને લઈ જનાર. એટલે સાર્થ એટલે શું? લોકોને શું કરે? ચલવે, લઈ જાય. ક્યાં? તો કે શિવ મોક્ષ લઈ જાય. આપણે માતા હોય દીકરાને કેવું લઈ જાય? કે તીર્થયાત્રા લઈ જાય કે ના લઈ જાય? એટલે હા હા. માતા ચલવે ક્યાં? તો કે દીકરાને ચલવે ક્યાં? તો કે તીર્થ. માતા દીકરાને તીર્થ ચલવે. એક મિનિટ લઉં, એક મિનિટ. ચલવે શિવ સાથ. માતા દીકરાને તીર્થ ચલવે એટલે ભગવાન ઓકે લોકોના સમૂહને શિવ એટલે મોક્ષ, ચલવે એટલે મોક્ષ લઈ જાય. ઓકે. ઓકે ગુરુજી, કોણ? ગુરુજી, હા, બોલો. બધા ભગવાન હમણાં સુધી આપણે જોયું તો બધા એ જ તુલના કરી છે. કઈ સ્પેશિયલ, કઈ ખાસ છે કે? અરવિંદ, પુંડરીક, પદ્મ? જો દરેકને કીધું છે, આ ઉપમાઓ આપેલી છે. બાકી દરેક ઉપમાની હજુ આગળ ઊંડાણ વિચારણા કરવા જાઓ તો અંદર હજુ ઊંડાણ પણ મળે તો ખરું છે. આ સામાન્ય રીતે કે ભાઈ આ ઉપમા કઈ ખાસ એટલે એમને તમને લાગે કે આ ઉપમા, એમ નથી. હજુ આમાં વિશેષતા છે. દાખલા તરીકે કમળની વાત કરે કે નમોત્થોણમ આદિની અંદર વિચારણા કરીએ કે ભગવાન કેવા છે? કમળ જેવા છે. તો કે કમળ કેવું છે? તો કે પાણીમાં રે ખરું, બરાબર. પાણીમાં હા, મોટું થયું, કાદવમાંથી ખીલ્યું, પણ બેમાંથી એકેમાં રમે નહીં. બરાબર. હા હા. પ્રભુ સંસારમાં રહે, અલિપ્ત રહે. સંસારમાંથી મોટા થયા, અલિપ્ત રહે. પણ અહીંયા મુખને ઓકે. ઉપમા આપી છે કે કમળ જીવે, એટલે મુખ કેવું? કમળ જોવા અને આપણને ગમે, એમ પ્રભુ આપણને જોવા ગમે. અને ઇવન એમના પગને બી પદ પદ્મ. પગરૂપી કમળને એટલે પદ્મ વિજય મહારાજનું નામ પણ આવી ગયું. અને પગરૂપી કમળ છે કે હંમેશા કમળને ત્યાં શું બધા નમે, એટલે આ પ્રભુનું કમળ છે. કમળ લેવા માટે નમવું પડે ને, એટલે અહીંયા નમે છે, બરાબર. પ્રભુને નમસ્કાર કરે છે, નમ્ર વૃત્તિ છે. ઓકે પ્રણામ ઓકે. સર. પ્રણામ. નિશાબેન.
પ્રણામ ગુરુજી. પ્રણામ. તમે કીધું ને દુઃખ દોગ વ્રાતા એટલું મીનિંગ શું? વ્રાત એટલે સમૂહ ગ્રુપ. ઘણા બધા દુઃખ અને દારિદ્ર્યને નાશ કરનારા છે, એક નહીં બધા. વ્રાત એટલે સમૂહ. ગ્રુપ ને મતલબ હા, ગ્રુપ समूह ग्रुप. संगीताबेन प्रणाम प्रणाम गुरुजी। बहुत आवाज कट हो के आ रही है, इसलिए सुनने में मजा ही नहीं आ रहा है। પ્રણામ. હા, પ્રણામ ગુરુજી। પ્રણામ. હા, અચ્છા, શંભુનાથ ભગવાનની જે થોઈમાં છેલ્લી લાઈન છે ને, દુઃખ દોહગ આપનામાં વ્રાતા હતું તો કોઈ બુકમાં ત્રાતા છે, તો શું લેવાનું? જો ત્રાતા હોય, કોઈ બુકમાં જો ત્રાતા હોય તો કે દુઃખ અને દારિદ્ર્યથી રક્ષણ કરનારા છે, તો ત્યાં રક્ષણ કરનારા અર્થ લેવાનો. જી ગુરુજી, પ્રણામ। તેજસભાઈ પ્રણામ સર। સાવથી એટલે શ્રાવસ્તી, હાજી। અને બીજું આજે પદ્મવિજય મહારાજનું જે દેવવંદન છે, તો પછી એવું જ બોલવાનું કે આજે દેવવંદન કરતા હોય એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. ચૈત્યવંદન થોય સ્તવન ની અંદર કોઈ ફેરફાર નહીં કરવાના. નહીં, બીજું આ બે ભગવાનનું જે ચૈત્યવંદન અને થોય એટલું સ્તવન બોલવાનું નહીં. નહીં, સ્તવન નહીં બોલવાનું. અચ્છા, પારુલબેન પ્રણામ ગુરુજી। એક જિજ્ઞાસા થઈ છે, આપણે જેમ કહ્યું ને, આ બધા પરમાત્માના આયુષ્ય જે છે એ પણ ઓછા ઓછા થતા જાય છે, અને પરમાત્માની હાઈટ પણ ઓછી ઓછી થતી જાય છે, તો એના પરથી એક જિજ્ઞાસા થાય છે કે બધા પ્રભુના જે શરીરમાં પાંસળીઓના કાઉન્ટ હોય એ બધા બી ચેન્જ થતા રહેતા હશે, જેમ કે આપણે યુગલિક કાળમાં જેમ જોતા હતા ને એવી રીતે, કે આમાં એવું હોય ના હોય? પાંસળીઓની બાબતમાં હું વિચારણા કરીને કહું. જી ગુરુજી, જણાવજો ને, કારણ કે એ જિજ્ઞાસા છે કે હાઈટમાં આટલો બધો ફરક છે વીર આરાવાઇસ ને। હા, આરાનું જેમ વર્ણન આવે છે ને, ત્યાં પાંસળીઓ બાબતનું વર્ણન આવે છે, પણ ભગવાનના પાંસળીઓનું વર્ણન ઘટવાનું આવે છે કે નથી આવતું એ હું વિચારીને કહું. હા, કારણ કે હાઈટમાં આટલો બધો ફરક છે ને ગુરુજી, એટલા માટે જિજ્ઞાસા થાય છે। હું વિચારીને કહું. ધન્યવાદ ગુરુજી, પ્રણામ। સુજાતાબેન પ્રણામ ગુરુજી। પ્રણામ। આપણે જે સ્વાર્થ માટે કીધું તમે, સાર્થ માટે, તો સાર્થનો આપણે એક મહાવીર સ્વામીની ઢાળોમાં એક સાર્થ આવે છે કે મુનિ પેલા એકલા પડી જાય, સાર્થ, એનો મિનિંગ શું લેવાનું? તો પછી અત્યારે હું આમાં લઉં, ત્યાં હવે અર્થ જોવું પડશે. આપણે છે ને કે મુનિ કહે સાર્થ વિયોગરે પ્રાણી, એ સ્વાર્થનો એ જ સાર્થ. સાર્થ એટલે લોકોનો સમૂહ, લોકોનું ટોળું, લોકોનું ગ્રુપ. મને સાર્થનો વિયોગ થયો છે. મુનિ કહે સાર્થ વિયોગ, આ બંને એક જ અર્થ છે. ઓકે ઓકે, હા હા। પ્રણામ સર। પ્રણામ। શ્રેયાંશ છું સર। આપણને આપણા ગુરુ ભગવાન તો આ ચૈત્યવંદનની બહુ એક સરસ ક્રિયા આપણને બતાવી છે, પરમાત્માની ભક્તિ કરવાનો તરીકો, એટલે આપણે ખૂબ ખૂબ અનુમોદના તો કરવી જ જોઈએ। અને એમાં મને એ સમજવું છે કે શું હેતુ હશે કે ભાઈ આપણને ચૈત્યવંદન, સ્તવન અને થોય આ અલગ ત્રણ રૂપે અલગ અલગ નામથી આની કરવા, અને બધામાં વાત એકની એક જ રિપીટ થતી હોય લગભગ એટલે પદ્મવિજય મહારાજ સાહેબનું આપણે આજે ચૈત્યવંદન વાંચીએ અને એમાં પાછું સ્તવન બી વાંચશું તો એ બી એ જ વાત આવશે, થોય વાંચશું તો પાછી એ જ વાત આવશે, એટલે બધાનો અર્થ એક જ છે, પરમાત્માનું ગુણગાન કરવાનું। બહુ સરસ। તો અલગ ત્રણ રીતે કેમ એક જ ચૈત્યવંદનમાં અમને બતાવવાનો હેતુ શું? પહેલા પ્રશ્ન તમને હું એવું પૂછી લઉં, એકનું એક છે એટલે વાંધો છે કે એકનું એક જેવું લાગે છે? એકને એક જેવું લાગે છે, સમજાય છે જેવું એમ। એકને જેવું લાગે તો કરવાનું નહીં એવો ભાવ જાગે છે? હું ખાલી પૂછી લઉં। ના, એવું ભાવના એ હેતુથી નથી પૂછ્યું, એના પાછળ કઈ ગંભીર અર્થ છે એવી તર કઈ? મૂળ વાત એવી છે કે પ્રભુના ગુણો ગાવા છે। મારા 24 પ્રભુ છે, જે આ અવસરપીણી કાળની અંદર 24 તીર્થંકર ભગવાન થયા છે, એમના મારે ગુણગાન ગાવા છે। પ્રભુની અંદર અનંત ગુણો રહેલા છે, પણ પ્રભુને હું યાદ જે છે એમના આયુષ્યાદી 7 બોલથી યાદ કરું છું। એમના કોઈક ગુણોને લઈ અને એમ કરીને હું પ્રભુને યાદ કરું છું, અને પ્રભુને હું સ્તવના કરું છું। મારે પ્રભુને યાદ કરવા કોઈક રૂપે તો યાદ કરવા પડશે ને।
તો હું આ રીતે હું પ્રભુના ગુણગાન ગાઉં છું. એ સમજાય છે. હા. હવે એટલે એમાં એક સ્તવન જ મૂકી શકતા હતા આખા ચૈત્યવંદનમાં અને બધું જ એમાં સમાવેશ કરી શકતા હતા. 3 રીતે કેમ મૂક્યું એમને? બરાબર છે. કારણ કે 3 રીતે એટલા માટે કે આપણને છે ને એક જ રીતે સ્તવના હોય ને તો અઘરી લાગે, પણ જો જુદી જુદી રીતે ક્રિયા અને ગુજરાતી અને આ બાજુ એમની વંદના જે છે, જે આપણે અહીંયા અરિહંત ચિયાણમ બોલીએ છીએ, કારણ કે એની અંદર વિધિની અંદર શું છે, અરિહંત ચિયાણમ એટલે એક એક પ્રભુને બાંધવાના છે. એટલે એક એક પ્રભુની પહેલા સામાન્ય ચૈત્ય વંદના કરી, સ્તવના કરી અને પછી થોય દ્વારા એમની સ્તુતિ કરવામાં આવે છે. જી ભારતીબેન. સર મારે પૂછવાનું કે માતા પછી જે ભ્રાતા લખ્યું છે એ ભ્રાતા એટલે તો ભાઈ થાય ને? ને અહીંયા ભ્રાતાનો અર્થ ભાતા કરવાનો. ભાતા ભાતા એટલે કેવા? ગમતા. માતાને જે ગમતા એવા છે. અચ્છા, બાકી ભ્રાતા એટલે ભાઈ થાય ને? ભાઈ અહીંયા લેવાનો અર્થ બેસતો નથી. ભાતા અર્થ ભાતા એટલે ગમતા. ઓકે ઓકે. હર્ષાબેન. પ્રણામ ગુરુજી. હા. હા, આગળ એક બેને કીધું ને કે પાંસળીઓની સંખ્યા ઓછી થાય, ઘટતી જાય, તો બધા જ ભગવાનને તો પ્રથમ સંગાયણ હોય ને, તો પછી એક જ સરખું હોય ને બધાને? ના, આરાઓની જે છે ને, જ્યારે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો છે ને, એમાં છે સંઘાણ પણ પહેલું છે અને પાંસળીઓ ઘટતી જાય છે. હવે આની અંદર ઘટે છે કે નથી ઘટતી, હું એક વખત વિચારી અને પછી કહું. અચ્છા, ઓકે. હા. પ્રીતિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ના બસ હવે કઈ મારો પ્રશ્ન નથી. મારો ભારતીબેન. પ્રણામ સર. મારે પૂછ્યું હતું કે આ આખું જે ચોમાસી દેવવંદન છે એના અર્થવાળી કોઈ બુક નથી ને ક્યાંય બી? અત્યાર સુધી મેં જોઈ નથી. મને કોઈ દેખાશે તો હું જાણ કરીશ. ઓકે, થેન્ક યુ. ધર્મિષ્ઠાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, પ્રાય કરીને પાંસળીઓ ઘટે છે એવો મારો ખ્યાલ છે. કદાચ ભૂલ હોઈ શકે પણ મને એવો ખ્યાલ છે. જી, કોઈ શાસ્ત્ર પાઠ મળે તો મને ખાલી કહેજો. 99% આરા જે બતાવે છે ને, 6 આરા, એમાં વર્ણન લગભગ આવે છે. જી. દર્શનાબેન. એમાં વર્ણન આવે છે પાંસળી જ વાંચે, પણ ફક્ત ઋષભદેવ ભગવાન ત્રીજા આરામાં થયા છે, બાકીના બધા ભગવાન ચોથા આરામાં થયા છે. એટલે જે ચોથા આરાની જે પાંસળી હોય એ બધા ભગવાનની સરખી જ આવે ને પછી? એક વખત વિચારી લઉં છું કે આમ સરખી છે, ઘટાડો છે નહીં. હું એક વખત વિચારી લઉં પછી જવાબ આપું. બરોબર છે સુજાતા? પ્રણામ ગુરુજી. આપણે આ જે દૈવ વંદન કરીએ ને, તો એમાં છે ને અમુક અમુકમાં એવું આપણે જય વીરા અડધે સુધી બોલવાના, આભવા ખંડા સુધી. એટલે એનું મેઇન કારણ શું? અને અમુકમાં પૂરા બોલવાના? મૂળ વાત એવી છે કે સામાન્યથી જય વીરે આપણે છે ને આભવા મખંડા સુધી મૂળ ગણધર ભગવાન રચિત છે અને પાછળથી ગાથાઓ પ્રક્ષિપ્ત છે. એટલે જ્યાં સંપૂર્ણ વિધિ સંપૂર્ણ થતી હશે ને ત્યાં આખા જય વીરે હશે, બાકી જગ્યાએ અડધા હશે. બરાબર. સંગીતાબેન. પ્રણામ સર. પ્રણામ. આમાં કેમ 24 તીર્થંકરમાં ખાલી 5 જ ભગવાનના સ્તવન, થોઈનો જોટો ને બધું સાથે હોય છે, બાકીના ભગવાનને કેમ નથી? કારણ કે 5 ભગવાનના છે ને, બાકીના બધા ભગવાનના 3 ભવો થયેલા છે. બાકીના 5 ભગવાન છે એમના વિશેષ ભવો થયેલા છે અને એમના ચરિત્રમાંથી વિશેષ આપણને શીખવા મળે છે. બાકીના બધા ભગવાનના 3 ભવ થયેલા છે, એટલે એ ભગવાનના વિશેષ ત્યાં એ રીતે લીધેલું છે. અચ્છા, હા, સરસ. આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.